હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને એકમ છે 13 પહાડી રહેઠાણ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં સી આવશે લેખા, બીજામાં બી દાલ સરોવર, ત્રીજામાં ડી તંબુ જેવું ઘર, અને ચોથામાં એ આવશે ડબ, અને પાંચમામાં બી આવશે પશ્મિના। હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં ઘેટા બકરા આવશે, બીજામાં 250, અને ત્રીજામાં શિકાર આવશે, અને ચોથામાં ખતમ બંડ આવશે, અને પાંચમામાં ઉનાળા, અને છઠ્ઠામાં યાક આવશે। હવે પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો અહીં પહેલું વિધાન ખરું છે, બીજું વિધાન ખોટું છે, ત્રીજું ખોટું છે, અને ચોથું ખોટું છે, અને પાંચમું વિધાન સાચું છે। હવે પ્રશ્ન 4, ખોટો શબ્દ છેકી નાખો। તો પહેલામાં ગધેડા છેકી નાખ્યું છે, એ ખોટો શબ્દ છે, બીજામાં શ્રીલંકા ખોટો શબ્દ છે, અને ત્રીજામાં મેદાની, અને ચોથામાં આવજો, અને પાંચમામાં અમદાવાદ, અને છઠ્ઠામાં ફૂલ બજાર। હવે પ્રશ્ન 5, જોડકા જોડો। તો ઈગલું તો બી બરફમાં આવશે, પછી ભૂંગો તો માટી, છાણ અને ઘાસ, તંબુ તો કાપડમાંથી, પછી ઝૂંપડી તો ઘાસમાંથી, અને મકાન તો ઈંટ, રેતી અને સિમેન્ટમાંથી। હવે પ્રશ્ન 6, પ્રશ્નના જવાબ લખો। ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવો। લેહ ભારતના લદ્દાખ પ્રદેશમાં આવેલું છે। તેને ઠંડુ રણ કહે છે, કેમ કે અહીં રણ જેવો જ વિસ્તાર છે, પરંતુ ખૂબ ઠંડી પડે છે, અને શિયાળામાં અહીં તો બરફ પડે છે, અને તાપમાન બહુ ઓછું હોય છે, લોકો ગરમ કપડાં પહેરે છે। હવે પ્રશ્ન 2, બાકરવાલ અને ચાપગા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવો। પછી પ્રશ્ન 3 છે, તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે, તો આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો। પછી 4, ચોપગા જાતિના લોકોની વિશેષતાઓ જણાવો। પછી આગળ પશ્મિના શાલ વિશે 3-4 વાક્યો લખો। હવે આગળ પ્રશ્ન 7, ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરો। પછી પ્રશ્ન 8, ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો। તો અહીં આ ચિત્ર હાઉસબોટનું છે, જે શ્રીનગરમાં આવેલું છે। તેમાં લોકો ત્યાં જાય છે લોકો, તો આ બોટમાં રહેવાનું પસંદ કરે છે। હાઉસબોટ 80 ફૂટ લાંબી અને 8થી 9 મીટર પહોળી હોય છે, 8થી 9 ફૂટ પહોળી હોય છે। હવે આગળ આ શિકારાનું ચિત્ર છે, આ પણ એક પ્રકારની બોટ જ છે। દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે। હવે આ ચિત્ર છે બીજા નંબરનું, તે રેમ્બો છે, રેમ્બોનું ચિત્ર છે, તે ચાપગા જાતિના લોકોનું રહેઠાણ છે। યાકના વાળની સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે, તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, તેઓને ઠંડી હવાથી રક્ષણ આપે છે। પછી આ છેલ્લું છે, આ ભૂંગો છે, ભૂંગો ગુજરાતના કચ્છનું પરંપરાગત ઘર છે, તે સામાન્ય રીતે ગોળ આકારનું હોય છે, અને ઉપર શંકુ આકારની છત હોય છે, તે માટી, છાણ અને ઘાસથી બનાવવામાં આવે છે। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।